પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે મારી વહાલી માતૃભાષા શાળા વિશેષાંક સંદર્ભે વિમોચન સમારોહ યોજાયો હતો। આજના આધુનિક યુગમાં ભૂલાતી જતી ગુજરાતી ભાષાને વર્તમાન અને ભાવિ પેઢી આત્મસાત કરી શકે તેનું મૂલ્ય સમજી જતન અને સંવર્ધન કરી શકે તેમજ ગુજરાતી ભાષાના અમૂલ્ય વારસાથી વિલુપ્ત ન રહે તે હેતુસર પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં વિશ્વ માતૃભાષા દિનની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નવો અભિગમ દાખવી શાળાના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી કાયસ્થ પ્રિન્સ કે મકવાણા, વંશિકા જે તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ભટ્ટ ભૂમિત પંડ્યા, તનિષાને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહેમાનોનું શાળાના શિક્ષકો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું। આ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તૈયાર થયેલ મારી વહાલી માતૃભાષા શાળા વિશેષાંકનો ઉપસ્થિત મહેમાનો તથા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ અને શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે માતૃભાષાને ગૌરવાન્વિત કરતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ભવાઈ, ચારણ કન્યા તથા માતૃભાષાના મહિમાને ઉજાગર કરતા ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા। ભાષા શીખે છે ત્યારે માતા અને બાળક વચ્ચે સેતુ બંધાય છે। માતા સંસ્કૃતિ સાથે જોડે છે અને માતૃભાષા સંસ્કાર આપે છે। તો માતૃભાષા માતાના મુખમાંથી વહેતું અમૃત છે। માતૃભાષા દેશની કરોડરજ્જુ છે। તારા વગર કવિતાને ગઝલ મારી હિજરાતી, આવી તું માતા મારી વાલી ભાષા ગુજરાતી। પ્રાર્થના વિદ્યાલયમાં ભણે છે તનિષા। આજે એમને મહેમાન તરીકે બોલાવી અને એમના સાથે બુકનું વિમોચન કરાવ્યું। આ ખરેખર એક નવો આયામ લઈને પ્રાર્થના સ્કૂલ આવી છે। હું એના ટ્રસ્ટીને અભિનંદન પણ આપું છું અને સમાજને વિનંતી કરું છું કે આ પ્રકારના બાળકોના સર્વાંગી વિકાસ માટે અને બાળકોનું એક સપનું જાગૃત થાય, સાકાર સપનું કરવા માટે એને સ્ટેજ મળે, એટલા માટે તેને જે પ્રાર્થના વિદ્યાલયે કાર્યક્રમ આપ્યો છે ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને હું એવું ઈચ્છું છું કે બીજી પણ ઘણી કોલેજો, સ્કૂલો પણ આ પ્રકારના વિદ્યાર્થીઓને આજે 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે પ્રાર્થના વિદ્યાલય ખાતે માતૃભાષા વિશેષાંક બનાવવામાં આવ્યો હતો અને તે વિશેષાંકનું વિમોચનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ વિમોચન કરવાનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓ અને આવનારી પેઢી આપણી માતૃભાષા વિશે જાણે, તેનું ગૌરવ સમજે અને માતૃભાષાનું સંવર્ધન કરે તે હેતુસર માતૃભાષા વિશેષાંક બનાવવામાં આવ્યો હતો અને તે માટે બહારથી દર વખતે જેમ રૂટીન પ્રોગ્રામ હોય તેમ ગેસ્ટ આવતા હોય, ગેસ્ટના હાથે વિમોચન અથવા તો પ્રોગ્રામનું ઇનોગ્રેશન થતું હોય, તો આ વખતે અમે એક નવો ચીલો ચિતરવાનો એક પ્રયાસ કર્યો છે અને જેમાં આપણી જે આવનાર પેઢી છે તે પેઢી ભાષાનું સંવર્ધન કરે તે માટે ધોરણ 5, ધોરણ 6 અને ધોરણ 7ના વિદ્યાર્થીઓને મુખ્ય ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા અને એ વિદ્યાર્થીઓના હસ્તે જ શાળા વિશેષાંકનું વિમોચન કરવામાં આવ્યું અને આ બાળકો માટે ખૂબ જ એક યાદગાર પળ હતી અને મને ચોક્કસ ખાતરી છે કે આવનારી પેઢીને આવી તક આપવાથી તે માતૃભાષાનું સંવર્ધન પણ કરશે અને એક નેતૃત્વના ગુણો પણ એમનામાં વિકસી શકે છે। થેન્ક યુ। સ્વરમિતિ રાગણી ને રાગમી કોમલહાર, રણમામિતિ વીરડી ને જંગમિતિ તલવાર। અમે છે અઘોરી મ્યુઝિક। અમદાવાદ, ભુજ અને મુંબઈ પછી અમે આવી રહ્યા છે અમારી સોરઠ ટૂર લઈને સૌ પ્રથમવાર ક્રેડાઈ ભરૂચમાં 22 ફેબ્રુઆરીએ દૂધધારા ગ્રાઉન્ડ સાંજે 7 વાગે। તો મળીએ। જય માતાજી, જય ગુરુ।